નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે નિહાળી રહ્યા છો વાયરિંગ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ સબ્જેક્ટ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 5th સેમિસ્ટરમાં આવતો. મિત્રો, ઘણા બધા લેક્ચર્સથી આપણે અલગ અલગ પ્રકારની વાયરિંગ નિહાળીએ છીએ. હજુ પણ તમે જો આગળના વિડીયોઝ ના જોયા હોય તો ફરીથી વિડીયોને નિહાળજો, તો તમને આવનારા વિડીયોની અંદર વધારે સમજૂતી પડશે. અને મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બહુ ઇમ્પોર્ટન્ટ બંને ટોપિક વિશે ચર્ચા કરી, માસ્ટર ઓન કંટ્રોલ અને માસ્ટર ઓફ કંટ્રોલ. આવી જ રીતે આ લેક્ચરની અંદર આપણે માસ્ટર કંટ્રોલ લેવાનો છે, જેનું નામ છે વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. વેરિયેબલ માસ્ટર કંટ્રોલ મિત્રો, અલગ અલગ પ્રકારના વેરિએશન છે, જે આગળ આપણે જોયું ને, માસ્ટર ઓન અને માસ્ટર ઓફ. આ બંનેનું એક મિશ્રણ છે. આ મિશ્રણની અંદર આપણે 3 પ્રકારના અલગ અલગ સિચ્યુએશનો લઈ શકશું. એની અલગ અલગ ચર્ચા કરશું મિત્રો. સૌપ્રથમ આપણે વાત કરી, 2 સ્વિચો રાખેલી છે. તો સૌપ્રથમ તો મિત્રો તમે સર્કિટને ધ્યાનથી વિડીયો પોઝ કરીને નિહાળી લેજો કે સર્કિટ કઈ રીતે ડ્રો કરેલી છે પહેલાં તો, કારણ કે તમને સંપૂર્ણ ખ્યાલ ત્યારે જ આવી જશે. બરાબર છે. જો આપણે સર્કિટની વાત કરીએ તો ટોટલ 5 લેમ્પ લીધેલા છે. 5 લેમ્પનું આપણે ઓપરેશન કરવાનું છે. અને એઝ યુઝ્યુઅલ જેવી રીતે ન્યુટ્રલ આપણે ડિરેક્ટલી આપીએ છીએ 5 લેમ્પને, એવી રીતે ન્યુટ્રલ જે છે તે કોમન લૂપ દ્વારા 5 લેમ્પને આપી દેવાનું છે. એટલે ન્યુટ્રલ મળી ગયો, હવે આવશે ખાલી ફેઝ આપવાનું કામ. હવે આ 5 લેમ્પને ઓપરેટ કરવા માટે આપણે 5 અલગ અલગ 2-વે સ્વિચોનો ઉપયોગ કરવાનો છે. 5 2-વે સ્વિચોના જે પોલ છે એના કનેક્શન ડિરેક્ટલી ક્યાં કરી દો? 5 લેમ્પની અંદર ડિરેક્ટ કરી દો. આ પ્રોસિજર છે લેમ્પ આ કનેક્શન ડ્રો કરવાની, એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. 5 લેમ્પ ઉપર આવી રીતે થ્રોના કનેક્શન કરી દો. એટલે મિત્રો અડધી ફિગર આપણી થઈ ગઈ. હવે શું કરવાનું છે? આ જે 5 કનેક્શન પતી ગયા લેમ્પ સાથે અને સ્વિચ સાથેના, ત્યારે 5 જે આપણી સ્વિચો છે, જે સિંગલ પોલ સિંગલ થ્રો સ્વિચો 5 એ 5ના જેટલા પણ થ્રો છે એને લૂપ દ્વારા આવી રીતે ક્લોઝ કરી લો, એટલે કે શોર્ટ કરી લો. બરાબર છે. આવી રીતે શોર્ટ કરી લીધા છે. બરાબર છે. તમે ઉપર અને આમ આવી રીતે નીચે તમે જોઈ શકો છો, એવી રીતે શોર્ટ કરી દીધા છે. હવે આપણને એના કંટ્રોલ માટે 2 સ્વિચોનો ઉપયોગ કરીશું મિત્રો. 2 સ્વિચો હશે જેનું નામ હશે M1 અને M2. M1 અને M2 આ 2 સ્વિચોનો ઉપયોગ કરીશું આપણે. હવે તમે જોશો ને તો ફેઝની સાથે તમે જોશો ને તો ફેઝને આપણે એક M1માં M2માં આપેલો છે ને અહીંયાથી M1માં આપેલો છે. એટલે ઉપરથી જ્યારે આપણે લૂપ લેતા હતા ત્યારે લૂપની અંદર M1 સ્વિચને પણ લઈ લેવાની છે સાથે, અને જ્યારે નીચેની આપણે અહીંયા લૂપ લીધી ત્યારે M2 સ્વિચને લઈ લેવાની છે. આમ વારાફરતી ઉપરની અને નીચેની લૂપમાં આપણે M1 અને M2 આમ બંને સ્વિચોને કનેક્ટ કરવાની છે. હવે મિત્રો ફિગરમાં જોઈ શકો છો એવી રીતે, જો હું તમને પહેલી કન્ડિશન જો જણાવું કે જ્યારે M1 અને M2 ઓફ છે, જ્યારે M1 અને M2 ઓફ છે, ઓફ હોય એનો મતલબ શું? અત્યારે જેવી કન્ડિશન છે ને તે, એટલે કે સર્કિટ કેવી છે? ઓપન કન્ડિશનમાં છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે જો M1 અને M2 આ બંને ઓફ કન્ડિશનમાં હોય તો આપણે ફેઝ જે છે તે સર્કિટને તો મળવાનો છે જ નહીં, કારણ કે અહીંયાથી પણ સપ્લાય નહીં જાય ને અહીંયાથી પણ સપ્લાય નહીં જાય. એટલે આ 5 લેમ્પ કેવા રહેશે? ઓફ કન્ડિશનમાં રહેશે. તો આ બંને સ્વિચો જો ઓફ કરવામાં આવે તો સર્કિટ સંપૂર્ણ બંધ થઈ જાય છે. અને આ જ કન્ડિશનને આપણે પહેલાંના લેક્ચરમાં શું બતાવ્યું છે? પહેલાંના લેક્ચરમાં આપણે શું બતાવ્યું છે? માસ્ટર ઓફ કંટ્રોલ. માસ્ટર ઓફ કંટ્રોલ. બરાબર છે. માસ્ટર ઓફ કંટ્રોલ. તો આ કન્ડિશન કેવી થઈ? માસ્ટર ઓફ કંટ્રોલની થઈ. અને મિત્રો હવે જો M1 અને M2ને ક્લોઝ કરી દેવામાં આવે, ધારો કે M1ને અહીંયાથી ક્લોઝ કરી દીધું છે અને M1ને અને M2ને આવી રીતે ક્લોઝ કરી દીધું છે, તો શું થશે? સપ્લાય અંદર બધી સર્કિટમાં ચાલ્યો જશે. બરાબર છે. હવે બેને ડાયરેક્ટ ઓન કરી દઈએ તો એ શું થઈ જાય? માસ્ટર ઓન કંટ્રોલ થઈ જાય. જેવી રીતે પહેલી કન્ડિશન જોઈ કે M1 M2ને ઓફ કરીએ છીએ તો ત્યારે શું થઈ જાય છે? તો માસ્ટર ઓફ કંટ્રોલ થાય છે. હવે બંને જ્યારે આપણે ઓન કન્ડિશનમાં હોય, M1 અને M2 આ બંને કેવી હોય? ઓન કન્ડિશનમાં હોય તો માસ્ટર ઓન કંટ્રોલ જેવી સર્કિટ બનશે. મિત્રો ફિગરની અંદર તમે નિહાળજો. હવે ચલો આ આપણે ક્લોઝ કરી દીધું છે ને અહીંયા M1 ક્લોઝ કરી દીધું, M2 ને M1 ક્લોઝ છે. તો
તો તમે જોશો તો સપ્લાય છે ને આખી વાયરિંગમાં ચાલુ જશે. એટલે કોઈ બી સંજોગોમાં તમે હોય, ધારો કે આ S1ની આપણે વાત કરીએ તો અત્યારે જે S1 છે અહીંયા કનેક્ટેડ છે, બરાબર. આવી રીતે હવે જો M1 ચાલુ છે તો સપ્લાય અહીંયાથી અહીંયા મળી રહેશે ડાયરેક્ટ, તો L1 ચાલુ થઈ જશે. ધારો કે આ સ્વિચ આપણે M1ને અત્યારે ઓપન રાખીએ, M1ને શું કરશું, ઓપન રાખશું અને M2ને ખાલી ક્લોઝ કરશું, તો શું થશે, સપ્લાય અહીંયા થ્રુ મળશે. તો સ્વિચ જ્યારે અહીંયાથી ક્લોઝ કરશું ત્યારે L1 ચાલુ થશે. તો એ ત્રીજી કન્ડિશન બની જશે, બરાબર છે મિત્રો. ફરીથી હું રિપીટ કરું છું તમને કે જ્યારે પણ M1 અને M2 ક્લોઝ કરીએ છીએ ત્યારે માસ્ટર ઓન કંટ્રોલ બને છે. જ્યારે M1 અને M2 આ બંનેને ઓફ કન્ડિશનમાં હોય ત્યારે માસ્ટર ઓફ કંટ્રોલ બને છે. અને ત્રીજી કન્ડિશન છે કે M1 કાં તો M2 આ બંનેમાંથી કોઈ પણ એક ઓન કન્ડિશનમાં હોય તો સ્વતંત્ર રીતે આપણે પાંચે લેમ્પને ઓન કે ઓફ કરી શકશું. ત્રીજી કન્ડિશન જે આપણે વિચારીને અત્યારે તો એ વાત કરીએ તો શું કીધું મેં તમને કે M1 કાં તો M2 આ બંનેમાંથી એક ઓન કન્ડિશનમાં હોય તો ઇન્ડિવિડ્યુઅલ ઓપરેશન થશે, સ્વતંત્ર રીતે લેમ્પને ચાલુ કરી શકશું. તો અત્યારે એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. પહેલી કન્ડિશનમાં આપણે M1ને ક્લોઝ કરી દઈશું, M2 ઓપન છે તો સપ્લાય ક્યાં જશે, M1થી આ પોઝિશન નંબર 1માં, આ બીજી પોઝિશન નંબર 1, ત્રીજી પોઝિશન નંબર 1 અને ચોથી પોઝિશન નંબર 1 અને પાંચમી પોઝિશન નંબર 1. તો આમ પાંચ સ્વિચની અંદર સપ્લાય M1 સ્વિચની મદદથી ચાલ્યો ગયો. તો અહીંયા જો સપ્લાય જાય છે તો આપણે અત્યારે સર્કિટમાં જોઈ શકીએ છીએ તેવી રીતે S1માંથી સપ્લાય L1માં, S2માંથી L2માં, S3માંથી L3માં, S4માંથી L4માં અને તેવી જ રીતે S5માંથી L5માં. આમ પાંચ લેમ્પને આપણે સ્વતંત્ર રીતે S1, S2, S3, S4 અને S5 આમ 5 સ્વિચની મદદથી સ્વતંત્ર રીતે ઓપરેટ કરી શકીએ છીએ. હવે બીજી કન્ડિશન લઈ લઈએ. આપણે વાત કરીએ ને કે M1 કાં તો M2 બેમાંથી એક ઓન હોવો જોઈએ. અત્યારે હવે શું કરશું કે M1ને આપણે ઓફ રાખશું અને M2ને ક્લોઝ કરી દઈએ. M2ને જો ક્લોઝ કરીએ છીએ તો આ જે ફેઝનો સપ્લાય છે તે M2 દ્વારા S1માં, S2માં, S3માં, S4માં અને S5માં આવી રીતે જાય છે. ત્યારે આ કન્ડિશનમાં કેવું છે કે L1, L2, L3, L4 અને L5 ઓફ રહે છે. કારણ કે S1 સ્વિચ કેવી છે ત્યારે પોઝિશન નંબર 1માં છે, પણ જ્યારે સપ્લાય ક્યાં આવે છે તો પોઝિશન નંબર 2માં આવે છે. તો S1ને જ્યારે પોઝિશન નંબર 2 પર લઈ આવશું ત્યારે S1 દ્વારા L1 પ્રજ્વલિત થશે. એવી જ રીતે S2માં જ્યારે પોઝિશન નંબર 2 પર લઈ આવશું ત્યારે L2 પ્રજ્વલિત થશે. એવી રીતે S3, S4 અને S5 આમ પાંચ સ્વિચની મદદથી સ્વતંત્ર રીતે L1, L2, L3, L4 અને L5 આમ પાંચ લેમ્પને આપણે સ્વતંત્ર રીતે પ્રજ્વલિત કરી શકીએ છીએ અને ઓફ પણ કરી શકીએ છીએ. તો 3 કન્ડિશન મિત્રો વેરિયેબલ માસ્ટર કંટ્રોલની અંદર જોવા મળે છે. તો 3ની જો વાત કરીએ આપણે તો 3 કન્ડિશન કઈ છે મિત્રો? પહેલી કન્ડિશન M1 અને M2ને ઓફ રાખવાની છે, પછી M1 અને M2ને ઓન રાખવાની છે અને ત્રીજામાં ઓન અને ઓફ વારાફરતી M1 કાં તો M2 આ બંનેને રાખવાનું છે. તો આમ આપણને એક સર્કિટની મદદથી માસ્ટર ઓન કંટ્રોલ, માસ્ટર ઓફ કંટ્રોલ અને વેરિયેબલ કંટ્રોલનો જે મેઇન એઇમ છે તેવી રીતે સ્વતંત્ર રીતે પણ આપણે ઓપરેટ કરી શકીએ છીએ M1 અને M2ને વારંવાર ચેન્જ કરીને. બરાબર છે મિત્રો? તો આવી જટિલ સર્કિટો ક્યાંય ઇમ્પ્લિમેન્ટ કરવામાં નથી આવતી, પણ આપણને સમજવી બહુ જ જરૂરી છે.
કારણ કે આવી રીતની તમે સર્કિટો સમજશો, એને ઇમ્પ્લિમેન્ટ કરશો, એનો ઉપયોગ કરશો તો શું થશે કે આપણને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે ભવિષ્યમાં કે આ પ્રકારની આપણે વાયરિંગ કરવી છે, આ પ્રકારનો ઓન જોઈએ છે, આવી રીતે ઓફ કરવી છે, તો તમને માઇન્ડમાં જલ્દી લાઇટ થશે કે આપણને વિવિધ પરિસ્થિતિઓને આપણે ડિફેન્સ કરવાની આપણી ક્ષમતા વધી જશે. તો હંમેશા મિત્રોને સર્કિટને સમજવાનો પ્રયત્ન કરજો. જો સર્કિટોને ગોખવાનો પ્રયત્ન કર્યો તો હર હંમેશ ભૂલોને આપણે નોતરતા હોઈએ છીએ. એટલે જ આપણને એક્ઝામમાં એવું થાય કે મેં તો પ્રશ્ન આખો લખ્યો હતો તો પણ મને માર્ક્સ કેમ નથી મળ્યા? કારણ કે તમે આ જ સ્વિચનું કનેક્શન સમજી શકો છો મિત્રો. જો આપણે ફેઝ કે ન્યુટ્રલનો વાયર આપવામાં જ ભૂલ કરી દઈ, ધારો કે ન્યુટ્રલનો વાયર છે એ એક લેમ્પમાં આપી દીધો અને બીજા લેમ્પમાં આપવાનો ભૂલ જ કરી દીધી, એટલે શું થાય કે 5મા લેમ્પ સુધી ન્યુટ્રલ જાય જ નહીં. એટલે સર્કિટ બાકી આ બધા કનેક્શન સાચા હોય, પણ જો ન્યુટ્રલ સર્કિટને નથી મળતો એનો મતલબ સર્કિટ છે એ સંપૂર્ણ ખોટી છે. તો તમને 0 માર્ક્સ પણ મળી શકે છે એનો મિત્રો. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન આપણને રાખવાનું છે, બરાબર છે. તો એક્ઝામમાં આપણે આકૃતિ દોરતી વખતે તો બહુ જ ખાસ કાળજી રાખવાની. પછી તમે પોઈન્ટ વાઇઝ નોટ ડાઉન કરી શકો છો કે કઈ રીતે તમે ફિગર ડ્રો કરી છે, એને આપણે ઓન કે ઓફ કરશું તો શું થશે. એ તો તમે પછી તમારા શબ્દોની અંદર તમે એનું વર્ણન કરી શકો છો, એ કોઈ કાંઈ મોટી વસ્તુ નથી. પણ ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવાનું છે. અને જે હું તમને પહેલાંના બધા લેક્ચર્સમાં મેં તમને સમજાવેલું છે, ફરીથી હું તમને સમજાવું છું કે કોઈ પણ આકૃતિ તમે દોરો તો એ હંમેશા ઓફ કન્ડિશનમાં રાખવાની છે. તમે બુક્સની કોઈ પણ આકૃતિ જોશો તો બધી આકૃતિમાં તમને ઓફ કન્ડિશન જોવા મળશે. એટલે સર્કિટ કેવી હોવી જોઈએ? પૂરેપૂરી સંપૂર્ણ બંધ પરિપથ ના થવો જોઈએ, ઓફ કન્ડિશન હોવી જોઈએ. એટલે બધી સ્વિચો એની ઓપન હોવી જોઈએ, બરાબર છે. અને આ જ આપણો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ છે, બરાબર છે મિત્રો. હજુ પણ જો વિડીયોમાં સમજણ ના પડી હોય તો ફરીથી નિહાળજો. કમેન્ટ બોક્સની અંદર રિપ્લાય કરવાનું ભૂલતા નહીં. વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. તમારું એક લાઈક છે એ અમારી આશાઓને જીવંત રાખે છે અને નવા આવા વિડીયો અમને અપલોડ કરવાનો પ્રોત્સાહન આપે છે. અને કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી તમને આવનારા નવા ટૉપિક્સ વિશે અમે તમને સમજાવી શકીએ. અમારી પાસે જે થોડી ઘણી માહિતી છે તે તમારી સાથે શેર કરી અને અમારા જ નોલેજને અમે થોડુંક આગળ વધારી શકશું. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું આવા નવા ટૉપિક લઈને. ધન્યવાદ.